નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ગુનેગારોને શોધી કાઢવા માટે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે। એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા અને તેમની ટીમને ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરતી વખતે એક ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસીમાં એશિયન પેન્ટ ચોકડી નજીક આવેલા જીવનદીપ કોમ્પ્લેક્સના ત્રીજા માળે દુકાન નંબર T18 માં શંકાસ્પદ પાવડરનો મોટો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે। મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તુરંત જ સક્ષમ પ્લાનિંગ સાથે ઉક્ત દુકાન પર દરોડો પાડ્યો હતો। આ રેડ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં જેમિસ અશોકભાઈ મોદી જેમની ઉંમર 36 વર્ષ હતી, ધ્રુવિક મિતેશ કુમાર મોદી જેમની ઉંમર 23 વર્ષ હતી। પોલીસે દુકાનની તલાશી લેતા ત્યાંથી ડ્રમમાં ભરેલો આશરે 200 કિલોગ્રામ શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો। જ્યારે પોલીસે ઝડપાયેલા બંને શખ્સો પાસે આ પાવડરના ખરીદ વેચાણ કે સંગ્રહ અંગેના કાયદેસરના બિલ અને દસ્તાવેજી પુરાવા માંગ્યા, ત્યારે તેઓ કોઈ પણ પુરાવો રજૂ કરી શક્યા ન હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો આશરે 200 કિલો મોન્ટેલુ કાસ્ટ સોડિયમ પાવડરનો છે, જેની અંદાજિત કિંમત ₹70 લાખ જેટલી થાય છે। પોલીસે આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્ય ધરાવતા કિંમતી પાવડર સાથે ₹40,000 ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે। આમ પોલીસે કુલ ₹70,40,000 નો મુદ્દામાલ કબજે કરીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 એટલે BNSS ની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર સફળ કામગીરી એલસીબી ભરૂચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા, મનહરસિંહ અને મહિપાલસિંહ દ્વારા ઉત્કૃષ્ટ ટીમ વર્કથી કરવામાં આવી હતી।